કોળી સમાજ ભાઈ સમાજના આજે લગ્ન છે, આટલું સારું આયોજન છે અને સમાજમાં જ્યારે આપણે સૌ ભેગા થયા છે ત્યારે બે હાથ ઊંચા કરીને સમાજની જોરથી જય બોલાવી પડે. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આજ રોજ સિહોર તાલુકા કોળી સેના આયોજિત સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહ લગ્ન સૌમાં ઉપસ્થિત મંચસ્થ ઋષિ ભારતી બાપુ, દેવીદાસ બાપુ, આનંદભાઈ ડાભી, નીમુબેન બાંભણિયા, કાળુભાઈ ચૌહાણ, કુંવરજીભાઈ મકવાણા, મારા ભાઈ, સોરી ક્ષમા કરજો, સૌથી પહેલા તો મારે એનું નામ લેવું જોઈએ કેમ કે મારા બાપુજીની છબી છે એનામાં. કોળી સેનાના યુવા પ્રમુખ ગુજરાત રાજ્યના અને આપણા સૌના લોકલાડીલા અને મારો પણ લાડકવાયો ભાઈ મારો દિવેશભાઈ સોલંકી, રમેશભાઈ જોડિયા, ભૂપતભાઈ સરવૈયા, ઘનશ્યામભાઈ રંઘોડા, કાળુભાઈ જાંબુચા, રાજભાઈ સોલંકી, હાર્દિકભાઈ ગોહિલ, ચતુરભાઈ રાઠોડ તથા મંચસ્થ સર્વ આગેવાનશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, સમાજમાં જેણે આ આટલું સારું આયોજન કરીને આને અનુરૂપ કર્યા છે તમામ દાતાશ્રીઓ અને સમાજમાં મારી સામે બેસેલ મારા સમાજના ભાઈઓ બહેનો બાળકો તમામને અત્રેથી આ સમૂહ લગ્નના દિવસે આપણે સૌ જ્યારે ભેગા થયા છે ત્યારે સમાજને એક વખત જય બોલાવજો ફરીથી ને ખૂબ ખૂબ તાળીઓનો ગણગણાટથી જય બોલાવજો. જય કોળી સમાજ. વધારે કંઈ બોલતા તો નથી આવડતું પણ આજે જ્યારે આજ લગ્નમાં જે દીકરીઓ જોડાઈ છે એ દીકરીઓને હું માતા પિતા વગરની નહીં કહીશ કેમ કે આ સમાજની દીકરીઓ છે અને આ સમાજના સમૂહ લગ્ન છે અને જ્યારે આપણે સૌ ભેગા થયા છે આ નિમિત્ત બનવા માટે તો સમાજના સમૂહ લગ્ન છે અને આ સમાજની દીકરીઓને હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું અને આપનું લગ્ન જીવન ખૂબ સુખમય નીવડે એવી ઈશ્વર અને માતાજી પાસે આ તકે પ્રાર્થના કરું છું. વધારે કંઈ નહીં કહેતા આજે જ્યારે આપણે સૌ આ કાર્યમાં ભેગા થયા છે ત્યારે હું સિહોર કોળી સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. એમની સમગ્ર ટીમને, સમૂહ લગ્ન સમિતિને, તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌએ અમને પણ આના સહભાગી બનાવ્યા અને આ દીકરીઓના માતા પિતા બનાવ્યા. તો આ દીકરીઓના માતા પિતા હવેથી આપણે સૌ પણ છીએ અને સમાજની દીકરીઓને હર હંમેશ આવી જ રીતે સમાજમાં ન્યાય મળે અને સમાજ એકરૂપ થઈને હર હંમેશ આવા મંચ પરથી આપણે સૌ આમાં કાર્યરૂપ થઈએ. સેનાના માધ્યમથી, સમાજના માધ્યમથી આપણે સૌ મળીને એક સાથે રહીને કાર્ય કરીએ જેવું કે મારા બાપુજીનું સપનું હતું અને આ સપનું કોળી સેનાએ અને સમાજે હર હંમેશ પૂરું કર્યું છે અને આવા ને આવા જ સમૂહ લગ્ન હર હંમેશ આપણે કરતા રહીએ એવી આ તકે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ દીકરીઓનો લગ્ન જીવન પણ ખૂબ સુખમય નીવડે એવી ઈશ્વર અને માતાજી પાસે પણ પ્રાર્થના કરું છું. વધારે કંઈ નહીં કહેતા આપ સૌએ મને અહીંયા બોલાવી, બોલવાની તક આપી અને માન સન્માન આપ્યું એ બદલ હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય કોળી સમાજ.